સ્વાગત છે। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે વ્યારા ગામ ખાતે કર્યું મતદાન। મધુભાઈ શ્રીવાસ્તવ અનેકવાર વિવાદિત બયાન આપતા હોય છે, ત્યારે તેમણે જાહેરમાં જણાવ્યું કે 40 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પંજાને વોટ આપ્યો છે। તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉપર લોકસભામાં પણ પંજામાં વોટ આપ્યો અને નીચે પણ પંજાને જ વોટ આપ્યો છે। તેમજ ક્ષત્રિય સમાજના ભાજપના વિરોધમાં તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કરી ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો હતો। તેવી વાત વાઘોડિયાના પૂર્વ દબંગ નેતા મધુભાઈ શ્રીવાસ્તવે જણાવી હતી। રિપોર્ટર પંકજ વસાવા। વ્યારા ગામનો મતદાર છું। મત આપવું હકીકત છે। મત આપીએ તો રાજ્યની સુરક્ષા થાય, મત આપીએ દેશની સુરક્ષા થાય, એટલે વોટ તો આપવો જ જોઈએ, ફરજિયાત। ભાઈઓ બહેનો વડીલો જેટલાય મતદારો છે, મતદાન કરવું જ જોઈએ અને દેશને સાચવી શકે એવાને વોટિંગ કરવું જોઈએ અને આપને અડધી રાતે કામ આવી શકે એવાને વોટ કરવો જોઈએ। બંધુભાઈ, અત્યાર લગીને તમે જાતે જ પોતાને મત આપતા હતા, હવેનો સિનારીઓ એવો છે કે હવે તમારે બીજાને મત આપ્યો છે, કયા મોડલને જોઈને મત આપ્યો છે, કેવો વિકાસ થવો જોઈએ? મેં આ વોટ આજે 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત પંજાને વોટ આપ્યો છે। હું ચોખ્ખું જ કહીશ, હું જુઠ્ઠું બોલતો જ નથી। ઉપર બી પંજાને આપ્યું છે, નીચે બી પંજાને આપ્યું છે, 2 વોટ આપ્યા છે। એના માટે આપ્યા છે કે પંજાને વોટ આપવાનું ક્ષત્રિય સમાજના માટે ટેકો જાહેર કર્યો હતો મેં, એના માટે પંજાને વોટ આપ્યો। ચૂંટણી દરમિયાન અનેક બયાનબાજીઓ ચાલી, શું હવે આ મધુ શ્રીવાસ્તવ બયાનબાજીને અલ્પવિરામ મૂકશે, પ્રશ્નાચિહ્ન મૂકશે કે આ જ વસ્તુ હવે આગળ વાઘોડિયાની જનતા માટે લડતા રહેશે? હું જ્યાં સુધી જીવતો રહ્યો, મારી સાસમાં સાસ રહી, ત્યાં સુધી લડતો રહીશ મારા વાઘોડિયાની પ્રજા, ભાઈઓ બહેનો વડીલો માટે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।